વર્ષોથી સ્વામીજીના રિપોર્ટ, સ્વામીજીની દિનચર્યા, સ્વામીજીની કથા વાર્તા અને સ્વામીજીના પ્રસંગો એને કલેક્ટ કરવા, રેકોર્ડ કરવા, નોટ ડાઉન કરી એને લખવા, એ બધી સેવાઓ પ્રભુ સ્વામીજીએ જાતે કરી છે. પ્રભુ સ્વામીજી ઘણી પુસ્તકો પણ પોતે જાતે બેસીને એને એડિટ કરી, એને સિલેક્ટ કરી અને બહાર પાડ્યા છે. આવી અદ્ભુત સેવાઓ પ્રભુ સ્વામીએ કરી છે. સ્વામીજીના અંતેવાસી સેવકો, સંતો, અશોકભાઈ, સુરત સ્વામી, સર્વનમન સ્વામી બધા રિપોર્ટ લખતા તો અક્ષરો અમુકમાં નાના હોય, કોઈક ડાયરીમાં અક્ષરો મોટા હોય, કોઈકમાં ડિટેલમાં કંઈક ખૂટતું હોય. એટલે કે બધા સંતો સેવકોની રિપોર્ટ લેખનની પદ્ધતિ અલગ અલગ હોય અને અક્ષર પણ પ્લસ માઇનસ હોય. તો ગુરુહરિ જાતે જે તે મુખને મળતા અને ડિટેલ મેળવતા, ધોરી ડિટેલ પણ મેળવતા અને એની પદ્ધતિ પણ સમજતા અને જાતે માનતા. 2018માં વિદેશ વિચરણ દરમિયાન પ્રબોધ સ્વામી, સર્વનમન સ્વામીએ લખેલી 18 નંબરની ડાયરી પોતાની સાથે વિદેશ વિચરણમાં લઈ ગયેલા અને ગૂગલ ડોક્યુમેન્ટ એપમાં બોલીને જાતે આખી ડાયરીએ ડેટા એન્ટ્રી કરી છે. હવે ત્યાં તો ખાનગી વિચરણ, સભા, જેટલેગ હોય, મિટિંગો હોય, અલગ અલગ મુક્તોના ઘરે થાળ હોય, તો એ આખી ડાયરી સર્વનમન સ્વામીની લખેલી કેવી રીતે પૂરી હશે, કરી હશે, હજી સમજાતું નથી. 12 મહિના શિયાળો, ઉનાળો કે ચોમાસું પ્રબોધ સ્વામી સિન્સિયર શણગાર આરતી પછી દંડવત કર્યા બાદ રસોડે શાકભાજી સમારવા જતા. સંખ્યા ઓછી હોય કે વધુ હોય, પણ ગુરુહરિના શાકભાજીની સેવામાં ક્યારેય ઓટ આવી નથી. 2015ના સમયા પછી દુમણના યુવકો મંગળા આરતી ભરીને શાકભાજી સમારવાની સેવામાં લાગી જતા. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીએ પણ પોતાનું શિડ્યુલ બદલ્યો. સવારે મંગળા આરતી પછી દંડવત કર્યા બાદ એ પણ રસોડે પહોંચી જતા અને શાકભાજી સમારવાની સેવામાં લાગી જતા. સ્વામીજી સ્વધામ પધાર્યા પછી એમના શિરે એક મોટા સમાજને લીડ કરવાની, સંભાળવાની એના શિરે જવાબદારી હતી. છતાં પણ ગુરુહરિ સ્વામીજી સ્વધામ પધાર્યા પછી પણ અચૂક રસોડે શાકભાજી સમારવા ગયા છે. પ્રભુ સ્વામીજીની ઘણી સેવાઓમાંથી એક સેવા એ પણ છે કે સ્વામીજીની પ્રસાદીની વસ્તુઓનું કલેક્શન એટલું નહીં, એનું જતન પણ, એની માવજત પણ. પ્રભુ સ્વામીજી સાધુ થયા ત્યારથી લઈને વર્ષો સુધી, સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યાં સુધી સ્વામીજીની પ્રસાદીની વસ્તુઓનું કલેક્શન પ્રભુ સ્વામીએ કર્યું છે. દર અઠવાડિયામાં 1-2 વખત તો પ્રભુ સ્વામીજી અમને કોકને સાથે લઈને અથવા તો એકલા એ પ્રસાદીની રૂમમાં પહોંચી જ જાય. અને બધી વસ્તુઓ જે સર્વનમન સ્વામીજીની પ્રસાદીની વસ્તુઓ કલેક્ટ કરીને આપે એ પછી જે તે સેક્શનમાં ગુરુહરિ જાતે મૂકે. એ હાર હોય, દવા હોય, કપડાં હોય કે ઝીણી નાની વસ્તુઓ, ઇયરબડ હોય, વોટેવર, પણ એ ગુરુહરિ જાતે જે તે સેક્શનમાં જાતે મૂકે. અને દરેક વસ્તુને વારાફરતી એક વારો લાગે અને એ જે તે વસ્તુનું જતન કરે. ધારો કે તાંબા પિત્તળની વસ્તુ હોય તો એને લીંબુથી કે આંબલીથી ઘસીને ચોખ્ખી રાખવી પડે. સ્વામીજી વર્ષો પહેલાં 87માં કેનેડા પધાર્યા હતા. સ્વામીજીનું પહેલું વિચરણ, અને ત્યારે નાયાગ્રા ધોધમાં પેલી બોટમાં બેસીને જવાનું હતું. ત્યારે એ સ્મૃતિ આપવા માટે સ્વામીજી પધાર્યા ત્યારે એમણે કોટ પહેર્યો હતો. કોટ ટેમ્પરરી છે એટલે પ્લાસ્ટિકનું મટીરિયલ બહુ પતલું હોય, પણ એ ત્યારથી એ વસ્તુને પ્રબોધ સ્વામીજીએ ત્યાંથી લઈ આવ્યા અને વર્ષો સુધી એ વસ્તુનું જતન કરી અને એ વસ્તુને એવી ને એવી, ઓલમોસ્ટ એવી ને એવી ફ્રેશ રાખી છે. એકવાર બપોરના સમયે પ્રબોધ સ્વામી હરિસ્મૃતિમાં પધાર્યા અને મને એક આજ્ઞા કરી
કે સ્વામીશ્રીના જે સોફા છે, પાટ છે, એના કવરો 15 દિવસે આપણે ધોઈને નવા ચડાવી દેવા. તો એકવાર કવર ચડાવતા મારાથી એક સોફાનું કવર ફાટી ગયું. તો તરત જ મને કે આપણે દરજીની રૂમેથી સોયને દોરો લઈ આવો, આપણે એને સિલાઈ મારી દઈએ. તો એ સોયના દોરા વડે પોતે એ કવર સીવ્યું હતું. એ આજે મારા માનસપટ પર એ સ્મૃતિ રમી રહી છે. પાણીમાં વધારે પડતા ક્ષારને કારણે સ્વામીશ્રીના બાથરૂમમાં ડાઘા પડી ગયા હતા. તો એ પ્રબોધ સ્વામીએ જાતે કાચ પેપર લઈને એ સાફ કર્યા હતા. એ મેં મારી નજરે જોયું છે. ચોમાસાની સિઝન હતી એટલે હરિસ્મૃતિના પાછળના હોલમાં પાણી ટપકતું હતું. પછી પ્રબોધ સ્વામીએ જોયું કે આ પાણી ક્યાંથી આવે છે. પછી બીજા દિવસે જ્યારે વરસાદ પડતો હતો તે વખતે મને લઈને હરિસ્મૃતિ ગયા અને ઉપર ધાબા પર ચડ્યા. હવે તે વખતે કોઈ નિસરણી કે એવું કંઈ હતું નહીં, એટલે ખુરશીનો થપ્પો વારી અને મારા ખભાનો ટેકો લઈને પ્રબોધ સ્વામી એ ટેરેસ પર ચડ્યા. અને એ નાની અને સાંકડી નીકમાં જે કચરો ભરાઈ ગયો હતો એ પ્રબોધ સ્વામીએ જાતે તગારામાં ભરી અને મને આપે અને પછી નીચે હું મોકલું, એ રીતે સાફ કર્યું હતું. આવી બધી અનેક પ્રકારની સેવા પ્રબોધ સ્વામીએ હરિસ્મૃતિમાં કરી છે. બીજી એક સ્મૃતિ મને યાદ આવે છે કે એકવાર સાંજના સમયે પ્રબોધ સ્વામી હરિસ્મૃતિમાં પધાર્યા. તો હરિસ્મૃતિનો જે આગળનો હોલ છે એમાં એક ટ્યુબલાઇટ નહોતી ચાલતી. તો પ્રબોધ સ્વામીએ તરત જ ખુરશી લઈ અને એ ખુરશીના ટેકે એ કબાટ પર ચડી અને જાતે એ ટ્યુબલાઇટનો ચોક અને એ દંડો ફેરવીને ટ્યુબલાઇટ ચાલુ કરી હતી. એ સ્મૃતિ મને આજે પણ ઈડમ છે. એકવાર વડોદરામાં પધરામણી હતી. એ હરિભગતે સ્મૃતિનો એક ગ્લાસ ઠાકોરજીને ધરાવ્યો, પછી પ્રબોધ સ્વામીને આપ્યો અને ઉપસ્થિત સંતો સેવકોને પણ આપ્યો. પ્રબોધ સ્વામીએ જેવો ગ્લાસ સ્મૃતિનો પકડ્યો તરત જ મને કહ્યું કે એક ગ્લાસ ભરીને પાર્થભાઈને પણ આપી આવજો. આમ એક નિરંતર પરાભક્તિનું દર્શન થાય. આપણા પાદરાના સંજયભાઈ ગાંધી છે, પ્રિન્સિપલ સાહેબ. પાદરામાં પધરામણી વખતે એક જગ્યાએથી એમણે પ્રસાદીના એ ફ્રૂટ લીધા, કાજુ બદામને એવું, અને રસ્તામાં ચાલતા ચાલતા એમણે સંજયભાઈને આપ્યા. એવી જ રીતે બીજો પ્રસંગ છે, તરસાલીમાં વિચરણ ચાલતું હતું અને રાતે જમ્યા પછીનું વિચરણ હતું. તો એક ઘરેથી બીજા ઘરે જતાં જતાં પ્રવાસી એક જગ્યાએથી પ્રસાદીને લીધા કાજુ બદામ અને સંજયભાઈને રસ્તામાં એમના હાથમાં આપ્યા. એટલે સાથે રહેલાનું જતન કરે અને આપણા માટે તો એ સ્મૃતિનું પર હોય, એટલે ખૂબ આનંદમાં હોય એ બધા. આ ખાલી આવી રીતે કાર્યકર્તાઓને આનંદ કરાવે ને એટલા પૂરતી વાત નથી. અમે તો કેમેરાની ટીમ છીએ, અમને એવો ટાઈમ ન હોય કે એ ટાઈમે અમે શૂટિંગમાં એંગેજ હોઈએ, એટલે પ્રસાદીની વસ્તુ આપણે ખાઈ શકીએ એ બધો ટાઈમ ન હોય, કે એક શરબત આવી હોય તો પી શકીએ એવો ટાઈમ ન હોય. પણ પ્રબોધ સ્વામીજીની નજર બહાર ન હોય આ બધી વસ્તુ. જુલાઈ 2022માં પ્રબોધ સ્વામીજી અમદાવાદની ધરતી ઉપર પધરામણીના વિચરણમાં પધાર્યા હતા. તે વખતે જ્યારે પધરામણીમાં હતા ત્યારે અમે ઘણા બધા સેવકો બહાર ઊભા હતા, સારથી ભાઈઓ બહાર ઊભા હતા, લોકલ કાર્યકર્તા બી હતા. તો અમારા બધા માટે યાદ કરીને પપૈયાની ડીશ અમારા માટે મોકલી. અને આવું એક જ ખાલી ઉદાહરણ નથી, પ્રબોધ સ્વામીજી જ્યાં જ્યાં બી પધરામણી કરે ત્યાં બધા જ સેવકોનું, એમના અંગત સ્ટાફ હોય કે કોઈ કાર્યકર્તા હોય કે સારથી ભાઈઓ હોય, દરેકનું આવું ધ્યાન રાખે. અને જ્યારે પધરામણી પતાવીને બહાર નીકળે તો અચૂક બધાને પૂછે, તમે પ્રસાદી ગ્રહણ કરી, તમે પ્રસાદી લીધી, તમે લેતા રહેજો, આખો દિવસ આપણે ફરીએ છીએ. તો એવું દર્શન કરાવ્યું પ્રબોધ સ્વામીજીએ કે ખાલી આધ્યાત્મિક જતન નથી કરતા પણ આપણું માવતર તરીકે એવું જતન કરે છે. એકવાર પ્રદેશમાં વિચરણ દરમિયાન જતીનભાઈના ઘરે ઉતારો હતો અને સવારે મારાથી લેટ ઉઠાયું તો પ્રબોધ સ્વામીએ કપડાં જાતે જ ધોઈ નાખ્યા. પછી હું રૂમમાં પહોંચ્યો અને મેં પ્રબોધ સ્વામીને કહ્યું કે આજે મારાથી લેટ ઉઠાયું. તો પ્રબોધ સ્વામી તરત જ સહજ ભાવે બોલ્યા કે કંઈ નહીં, આજે આરામ થઈ ગયો ને. કે આજે પણ સેવકોથી વહેલું મોડું થાય તો પ્રબોધ સ્વામી પોતાની સેવા એટલી સહજતાથી જાતે કરી લે છે.